આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આપી દીધું છે। ત્યારે આ બાબતે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું કે હું વિસાવદરની જનતાની માફી માંગુ છું। એની સાથે એમણે બીજી ઘણી વાતો કરી। આવો એમણે શું કહ્યું એ સાંભળીએ। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું છે, ખૂબ જ દુઃખદ છે। અત્યારે 1 વર્ષ પૂર્ણ થયું છે ચૂંટણીને, અને 5 અમારા ધારાસભ્યો અત્યાર સુધી એમણે ઈમાનદારીથી એમના વિસ્તારમાં કામગીરી કરી છે, 1 પણ રૂપિયાનો કરપ્શન વગર। કારણ કે આમ આદમી પાર્ટીની માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સ્પષ્ટ છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, પ્રજા માટે, પ્રજાના હિત માટે। અમે બધા રાજનીતિમાં આવ્યા છીએ તો એક પ્રજાની પીડા, કારણ કે અત્યાર સુધી એક કલ્ચર એવું રહ્યું છે કે કૌભાંડીઓ, બુટલેગરો, રૂપિયા બૂચ મારી લીધા હોય બુચસિયાઓ વધારે રૂપિયાવાળા નેતા બને અને પછી વધારે વધારે લૂંટે। એ રાજનીતિને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી 10 વર્ષ પહેલાં આવ્યા, અને અત્યારે એની નીતિથી, અત્યારે વિચારધારાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પહેલી જ વખત 41 લાખ જેટલા વોટ સાથે 5 ધારાસભ્યો અને 35 થી 38 જેટલા સેકન્ડ નંબરે ધારાસભ્યો રહ્યા, ઉમેદવારો રહ્યા। પહેલી વખત ત્રીજી પાર્ટી ગુજરાતમાં એટલી હદે સફળ થઈ। 2022માં માહોલ હતો કે આમ આદમી પાર્ટીની સરકાર બની જશે। ખુદ બાબા રામદેવે જ્યારે ચૂંટણી પૂરી થઈ પછી કહ્યું कि 2022 में ये माहौल है तो 27 में तो स्वाभाविक सरकार बनेगी। અને એટલા માટે માનનીય અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીથી ડરીને ભાજપે 156 હોવા છતાં ન ધરાણા, કામ કરવું નથી। 156 હોવા છતાં પેપર લીક થયા, 156 હોવા છતાં બ્રિજ તૂટ્યા, 156 હોવા છતાં નકલીઓ પકડાયા। આખી સરકાર જાણે નકલી ચાલતી એવી રીતે, MLA નકલી, IPS નકલી, સિરપ નકલી, મંત્રીના PA નકલી, સરકારી કચેરીઓ નકલી, અધિકારીઓ IPS નકલી, બધું નકલી નકલી નકલી। કોઈ કામમાં રસ નથી ભાજપના નેતાઓ। અને 5 ધારાસભ્યો ઉપર સતત દર ત્રીજા દિવસે કંઈક ને કંઈક ભાજપનો નેતા જાય અને ઓફરો કરે કે આવી જાઓ અમારે ત્યાં, આવી જાઓ અમારે ત્યાં। 5 ધારાસભ્યોને ત્યાં દર અઠવાડિયે મને એકવાર એક ધારાસભ્ય કહેતા હતા કે સુદાનભાઈ આજે આ ભાજપના નેતા મળવા આવ્યા હતા, ઓફર કરતા હતા। શું થઈ રહ્યું છે? તમે લૂંટો છો બેફામ, અમે લૂંટની વિરોધી છીએ। હું ભૂપતભાઈનો 1 વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એનો હું આભાર માનું છું, પણ સાથે સાથે હું દુઃખ સાથે વિસાવદરની જનતાની માફી પણ માંગુ છું। એમણે વિસાવદરની જનતાને વિશ્વાસઘાત કરવાની જરૂર નથી, રાજીનામું આપવાની જરૂર નથી, પણ રાજીનામું કેમ આપવું પડ્યું? ભાજપ છેલ્લા 1 વર્ષથી 3 ધારાસભ્યો ભેગા થાય એવું તોડવાનો પ્રયાસ કરતું હતું। 3 થાય એટલે રાજીનામું ન આપવું પડે। સમજો તમે, જ્યારે ચૂંટણી પતિને પરિણામ આવ્યા ને 3જા 4થા દિવસે ભૂપતભાઈને આ લોકો ઉપાડીને લઈ ગયા હતા ભાજપવાળા, કે 2 તૈયાર છે, તમે થઈ જાઓ એટલે 3જા થઈ જાય। દરેક જગ્યાએ કોઈ પણ નેતા ભાજપનો જાય અને એમ જ કે ભાઈ મારાથી સેટ થશે એટલે મારી ત્યાં વધુ થશે। ભાજપના લોકોને કામ નથી કરવું, જોજો તમે, ભ્રષ્ટાચાર ઓછો નથી કરવો। અહીંયા બધું નકલી ચાલે છે, પેપર લીક થાય છે, જ્ઞાન સહાયક જેવી યોજનાઓ આપે છે, કર્મચારીઓ હેરાન છે। ખેડૂતોને 2014માં જે કપાસનો ભાવ હતો 1400 રૂપિયા, એ અત્યારે 1400 રૂપિયા જ મળે છે। કોઈ એને પીડા નથી, એને એક જ પીડા છે, વિપક્ષમાં કોઈ મજબૂત રીતે લડવું ના જોઈએ। અને એટલા માટે 3 ધારાસભ્યો રાજીનામા આપે તો રાજીનામું ન આપવું પડે, પણ એમણે છેલ્લે ન માન્યા એટલે ભૂપતભાઈને 1 વર્ષથી સતત ટોર્ચરિંગ ચાલુ હતું અને આજે એને રાજીનામું આપવું પડ્યું। ભૂપતભાઈને પણ 6-7 દિવસ પહેલાં મારી વાત થઈ હતી, મેં કહ્યું હતું કંઈ તકલીફ હોય તો કહેજો। કેટલાય અમારા બીજા કેન્ડિડેટો જે લડ્યા હતા મજબૂતાઈથી, એમને પણ કોઈના કોઈ રીતે ભાજપમાં જોડવાના પ્રયાસ કરે છે। યાર આ લોકતંત્ર નથી, તો એક કામ કરો ને, લોકશાહી ખતમ કરી દો। સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી તમારી સત્તા છે, છતાંય મારા 5 ધારાસભ્યમાંથી 3 ધારાસભ્યો અમારા તોડી ન શક્યા। ભાજપ પાસે ફૂલ સત્તા છે। છેતરભાઈ વસાવાને છેલ્લા
1.5 મહિનાથી જેલમાં એમને પત્નીને રાખ્યા છે, 1.5 મહિનાથી જૂઠો કેસ કર્યો છે, એવા કોઈ પુરાવા નથી. છતાંય શું કામ? કે આમ આદમીને ખતમ કરો. માનનીય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2027માં સરકાર બનાવશે એટલા માટે ખતમ કરો. અને એટલા માટે થઈને સંજયસિંહજીની, મનીષ સિસોદિયાજી, સત્યેન્દ્ર જૈનજી બધાને જેલમાં નાખી દીધા. હજી અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવાની પેરવી કરે જેથી કરીને આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય. પણ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયેલી છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસન, શિક્ષણ ફ્રી, આરોગ્ય ફ્રી, આ બધી વ્યવસ્થાઓ માટે. ને એટલા માટે અમે જોડાયા છીએ. અને ઈશ્વરના દરબારમાં આપણે સૌએ જવાનો. તમે આટલા કરોડો રૂપિયા બૂચ મારો છો અને તમને એવું છે કે સત્તા આવશે આમ આદમી પાર્ટીની તો બધા બૂચ મારવાના પાછા વ્યાજ સાથે વસૂલાત કરશે. તો સવાલ એ છે કે જ્યારે આખી સિસ્ટમ આખી કરપ્ટ થઈ ગઈ છે ત્યારે મારી દુઃખ સાથે કહેવું પડે છે કે 5 ધારાસભ્યો ને સતત ટોર્ચરિંગ કરવાનું, દર ત્રીજા ચોથા પાંચમા દિવસે જવાનું, ક્યારે આવો છો, ક્યારે આવો છો. પણ હું ખાતરી સાથે કહું છું 4 ધારાસભ્યો અકબંધ છે. ભૂપતભાઈ ચૂંટણી પહેલાં જે લોકો ગયા હતા, ફરીથી મેં ભૂપતભાઈને સમજાવ્યા હતા કે ભાજપ છે તમને ડબ્બામાં નાખી દેશે. અહીંયા ચીઠીના ચાકર બની રહેવું હોય પ્રજાના હિતના, અને વિસાવદરની જનતા હંમેશા ભાજપ વિરોધી રહી છે. ભાજપમાં કેશુભાઈ પટેલ જ્યારે વિસાવદરમાંથી લડ્યા ત્યારે જીત્યા હતા. વિસાવદરની જનતા જ્યારે શરૂઆતમાં ભૂપતભાઈ ભાજપને ઓફિસે ગયા કાર્યાલય ત્યારે જનતા પહોંચી ગઈ હતી ત્યાં કે પાકિસ્તાનથી પણ અમે ડરતા નથી, તમારે ડરાવવાની જરૂર નથી, રાષ્ટ્રવાદ અમને આવડે, ક્યાંય જવાનું નથી. આ વિસાવદરની જનતા છે. છતાંય વિસાવદરની જનતાને હું વિનંતી કરું છું કે કદાચ ઉમેદવાર આપવામાં થાપ ખાઈ ગયા છીએ, માફ કરજો, બીજી વાર ધ્યાન રાખીશું. પણ આ જ ભાજપને આખી ગુજરાતની જનતાને વિનંતી છે કે કઈ રીતે નકલી તો રોકી નથી શકતા, ભ્રષ્ટાચાર રોકી નથી શકતા, એક પણ કચેરીમાં ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું, છતાંય વિપક્ષને કઈ રીતે તોડવું, ખતમ કરવું, અને આમ આદમી પાર્ટીને ખાસ કરીને. એટલે 4 અમારા ધારાસભ્યો બનશે. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ક્યાંક અમે થાપ ખાઈ ગયા આ ભાઈના પસંદગીમાં. પણ 1 વર્ષ સુધી એમણે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, કારણ કે આમ આદમી પાર્ટી કરપ્શન કરવાની છૂટ નથી આપતી. અમારા બોટાદના ધારાસભ્યએ તો લખ્યું છે મુખ્યમંત્રીને કે મારા સહિત ભાજપના 156, અમારા 5 182 ધારાસભ્ય આઈએસ ને આઈપીએસ ની 1 વર્ષની મિલકતની ચકાસણી કરો. એટલે જે રીતે ભાજપ 156માં ધરાતી નથી, આ 5 ઉપર તરાપ મારીને કરી હતી, છેલ્લે 1ને રાજીનામું અપાવ્યું છે. ફરીથી વિસાવદરની જનતા ઉપર ચૂંટણી થોપી છે. મારી વિસાવદરની જનતાને વિનંતી છે કે ન માત્ર વિધાનસભા પરંતુ જુનાગઢ લોકસભામાં પણ આ ભાજપને પરચો એવો દેખાડો કે જિંદગીમાં બીજી વખત એ સામ દામ દંડ ભેદથી તોડવાનું ભૂલી જાય. જી, આપનો કોઈ સવાલ હોય? તમે સતત એવું કહેતા હતા વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કે કોંગ્રેસનું મત આપવાનો મતલબ નથી, કોંગ્રેસના મત આવવા જેવું ભાજપમાં પડી જાય છે, તો આમ આદમી પાર્ટીનું મત આપવાનું એવું નથી. જો ભાજપ આમ આદમી પાર્ટીને ડરાવવા, ધમકાવવા, ખોટા કેસ કરી ફસાવાની કોશિશો કરી. આજ ભૂપતભાઈ જ્યારે હું જોડાયો 14 જૂને પછી 28 29 તારીખે મારી સોમનાથથી યાત્રા ચાલુ થઈ ત્યારે વિસાવદર લેરિયામાં 60 ગાડીના કાફલા સાથે જોડાવાના હતા ત્યારે અમારી પર હુમલો થયો. અમે પોલીસ સ્ટેશન વિસાવદરે ધરણા કર્યા રાત્રે, અને ત્યારે મેં ભૂપતભાઈને જોડેલા. ત્યારે એ ભેસાણના સરપંચ હતા. ત્યારે એમણે ભેસાણના સરપંચ પદેથી પણ આ ભાજપે દૂર કરીને એના ઉપર અત્યાચાર કરેલો કે ભાઈ આમ આદમી પાર્ટીમાં કેમ ગયા. સ્વાભાવિક છે, સરપંચથી પીએમ સુધીની સત્તા હોય, અઢળક રૂપિયો હોય, અઢળક નાણાં હોય, અઢળક એજન્સીઓ હોય, અને વર્ષોથી ગુજરાતની જનતાને 29 વર્ષથી અહીંયા રાજ કરતા હોય, એટલે સ્વાભાવિક છે સત્તાનો મદ હોય. એટલે ડરાવી ધમકાવીને એમણે રાજીનામું અપાવ્યું. જોજો, જો એ 3 ધારાસભ્યો લઈ જાત તો ચૂંટણી ન આવે, પણ બીજા મારા 4 અમારા ધારાસભ્યો અકબંધ રહ્યા છે. એનો અર્થ એ થયો કે છેલ્લે એમને આમને ત્યાં રાજીનામું અપાવડાવ્યું. નહીં, એ બધાની કોશિશ કરતા હતા. બીજા જો 5 ધારાસભ્યોને દર અઠવાડિયે એકવાર કોઈ ભાજપનો નેતા જાય અને એમ કે ભાઈ 2 થઈ ગયા છે, તમારી જ વાત છે, 2 થઈ ગયા તમારી જ વાત છે, અને સતત એવું કહેવામાં આવે કે હવે આવી જાઓ, હવે આવી જાઓ, પરંતુ
બીજા 4 ધારાસભ્યો છે એ અડીખમ છે, પિરામિડ જેવા છે, અને કોઈ ડગ્યા નથી ને ડગવા ના પણ નથી. ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણીએ પણ રાજીનામું આપશે, સાથે 4 વાગે જાહેરાત થાય તેવી શક્યતા છે. કોઈ જ શક્યતા નથી. ઉમેશભાઈ અને સુધીરભાઈ અમારી હમણાં જ કોન્ફરન્સ કોલ પણ થઈ છે. આ બંને મેં કીધું ને 4 જો એ રાજીનામા આપે તો રાજીનામા પણ શું જરૂર હતી ફરીથી ચૂંટણી લાવવાની? 3 જાત તો આ 4 અમારા મેરુ પર્વત જેવા છે. કોઈ ખોટું અફવા ન ફેલાવે અમારી વિનંતી છે. ભાજપના ઈશારે અફવાઓ ફેલાવવાનો પણ એક બહુ મોટો દોર ચાલે છે. સુધીરભાઈ વાઘાણીએ પણ હમણાં કોઈએ નામ ચલાવેલું એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે મરી જઈશ તો હું ભાજપમાં નથી જોડાવાનો. ઉમેશભાઈ પણ ના, બિલકુલ નથી કહેતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય. સવાલ છે કે તમે એવું કહ્યું હતું કે જે લોકો કોંગ્રેસમાં આવે છે, કોંગ્રેસ જીત્યા પછી ભાજપમાં જોડે જાય છે. તમારા કિસ્સામાં એક જ વર્ષમાં એવું થવા લાગ્યું. મારો એ સવાલ છે. 41 લાખ મત મળ્યા છે. અમે બધાએ અકબંધ છીએ. ગુજરાતની જનતાને વિનંતી છે કે આજ વિસાવદરની જનતા ફરીથી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય મજબૂતાઈથી અમે લડીશું, જીતશે. લોકસભા પણ ત્યાંથી હવે આમ આદમીની આવશે. અને 2027માં જો અમે આવ્યા છીએ એ કંઈક સારું કરવા માટે આવ્યા છીએ. અત્યારે 3000 રૂપિયો મધ્યપ્રદેશની મહિલાઓને મળે મહિને લાડલીમાં, કારણ કે જ્યાં ચૂંટણી આવતી હતી તો ગુજરાતની મહિલાઓએ શું ગુનો કર્યો? ભાજપ નહીં આપે ક્યારે, કારણ કે ભાજપને યા તો મત પડી જાય યા તો એને નેતાઓ વિપક્ષના કોઈ પણ રીતે બેસાડી લે. પણ મેં કહ્યું એમ એક ગુજરાતની જનતાને મારી કહેવું છે, આમ આદમી ધારે કરી શકે. તમે આમ આદમી છો અને આપણી આમ આદમીની સરકાર બનાવવી હોય તો આપણે સૌ એક થવું પડશે. આવા લોઢાઓ તો સમુદ્રમાં આવશે. પંજાબમાં 22 ધારાસભ્યો ચૂંટાયા હતા 2017માં, એમાંથી 12 ધારાસભ્યો વયા ગયા હતા, 12. અને એ જ પંજાબની જનતાએ કીધું છે કાંઈ વાંધો નહીં, એક નેતા જવાથી કોઈ પાર્ટીને અમે મૂકી નથી જવાના, પાર્ટીની વિચારધારા અકબંધ છે અને રહેશે. અને એ જ પંજાબની જનતાએ 5 વર્ષ પછીની ચૂંટણીમાં 117માંથી 92 સીટ આપી છે. મને પૂરો વિશ્વાસ છે કે આ જ ગુજરાતની જનતા 2027માં આમ આદમી પાર્ટીની ભારે બહુમતી સાથે સરકાર બનાવશે. ઈશુદાનભાઈ, તમે એવું કહેતા હતા કે આ ધારાસભ્યને પાર્ટી છોડીને કોઈ પણ જતા હોય તો એમનું પ્રદેશ નેતૃત્વમાં નેતાઓ પર વિશ્વાસ નથી, એમના હાઈકમાન્ડ પર વિશ્વાસ નથી, એમની ફેલ્યોરિટી છે. આજે એક જ વર્ષની અંદર 5માંથી એક ધારાસભ્ય જતો રહ્યો. આ ફેલ્યોરિટી એ પ્રદેશના નેતાઓની છે કે કેન્દ્રીય નેતૃત્વની છે? 5 ધારાસભ્યો મારા 1 વર્ષ સુધી અકબંધ રહ્યા અમારા. બીજું કે તમે વિચાર કરો કે ધારાસભ્યને તોડવા માટે ખૂબ કોશિશ કરી. સરપંચથી લઈને પ્રાઇમ મિનિસ્ટર સુધી સત્તા છે, છતાં એ ડગાવી ન શક્યા. છેલ્લે એને રાજીનામું અપાવવું પડ્યું. અને આ જ ધારાસભ્ય ચૂંટણી જ્યારે પરિણામ આવ્યું, આપ સૌને ખબર છે કે પહોંચ્યા હતા કમલમ. પછી અમે બધાએ મનાવ્યા અને એમને કીધું કે ભાજપમાં ગયા છે એના હાલ કેવા છે. ભાજપના મંત્રી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, એ ચૂંચા નથી કરી શકતા. ડિસિપ્લિનની નામે ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. અહીંયા બેફામ લૂંટ ચલાવો, બેફામ કરપ્શન કરો, જેટલું નકલી હોય એટલું નકલી કરો, પણ અમે કહીએ એવું કરો. અને એટલા માટે નકલી શાસન રોકી નથી શકતી આ સરકાર. એટલા માટે થઈ અને અસલીઓને દબાવી ડરાવી અને લઈ જાય છે. મેં પહેલાં જ કહ્યું કે આમ આદમી પાર્ટીમાં એ જ ટકી શકશે જે સંઘર્ષ અને પ્રજાના હિત માટે લડી શકવાની તાકાત રાખતો હશે. અને કોઈ પણ પાર્ટી હોય, 1-2 નેતાઓ આવે કે 1-2 નેતાઓ જાય, એનાથી પાર્ટી કે એની વિચારધારાથી ફરક નથી પડતો. અરવિંદ કેજરીવાલજીની સાથે સેંકડો લોકો હતા, કુમાર વિશ્વાસથી માંડીને યોગેન્દ્ર યાદવથી માંડીને. અને એ જ અરવિંદ કેજરીવાલે 10 વર્ષમાં હિન્દુસ્તાનની પહેલી એવી પાર્ટી આમ આદમી પાર્ટી છે, આમ આદમીની છે, લોકોની છે, ક્લાસની છે. એ લોકોએ 10 વર્ષમાં 2G સરકાર બનાવીને બીજી 2 રાજ્યોમાં ધારાસભ્યો ઊભા થયા. આટલી ઝડપી વિકસિત કોઈ ત્રીજી પાર્ટી અત્યાર સુધી હિન્દુસ્તાનમાં નથી આઝાદી બાદ. અને એટલા માટે જ આમ આદમી જે રિક્ષાવાળા છે, મજદૂર છે, શ્રમિકો છે, ગરીબો છે, વંચિતો, જેટલા આમ આદમી છે એની આ સરકાર છે, એની આ પાર્ટી છે અને એની સરકાર બનાવવાની છે. એટલે કોઈ નેતા આવે કે જાશે એનાથી સરકાર આવશે કે બનશે એવું ફરક નથી. 4 ધારાસભ્યો અકબંધ જ છે. ભાજપ ડરાવે છે. ચેતરભાઈ વસાવાને પણ ધમકીઓ આપી, ખોટી રીતે કેસોમાં નાખ્યા. તમને ખબર હશે આદિવાસી સમાજ ખફા થઈ ગયો છે ભાજપથી.
આદિવાસી દીકરીને જેલમાં નાખી છે. અને હું તો એમ હજી પણ જનતાને કહું છું કે આ સંઘર્ષની લડાઈ છે. એક નગરપાલિકામાં ભાજપના નેતા સામે કોઈ બોલવાની તાકાત નથી રાખતું, ત્યારે આમ આદમી પાર્ટી અહીંથી કેન્દ્રીય નેતૃત્વને ચીસો પડાવીએ છીએ અમે. એટલે અમારા ઉપર શું વિત્સીય છે એ તમને બધાને ખબર છે, પણ ગુજરાતની જનતા સાથ આપે, સહકાર આપે, વિશ્વાસ રાખે. આ જ ભાજપને એકવાર અંગ્રેજોનો સૂરજ એવો તપતો હતો કે કોઈ એવું તો કે એનો સૂરજ ક્યારે અસ્ત નથી થતો, એ જ અંગ્રેજોને લાત મારીને મહાત્મા ગાંધીજી અને આખી ટીમે અહિંસાના રસ્તે એને ભગાડ્યા છે. અને આજે અંગ્રેજોનું ઠેકાણું નથી ક્યાંય. એ જ આ ભાજપને અત્યારે સૂરજ તપતો છે ને આ બધા નખરાઓ કરે છે ને ભ્રષ્ટાચારીઓને દબાવવા, નકલી કાન દબાવવા માટે. પણ આ જ ભાજપને આમ આદમી એટલે કે તમે પોતે ભગાડશો 2027. ઈશુદાનભાઈ, સતત સંગઠન તૂટતું રહ્યું, અનેક જિલ્લાઓ, તાલુકાઓ હોય કે પછી વોટરંકો સુધીના રાજીનામા પડી ગયા, હવે ધારાસભ્ય રાજીનામું આપ્યું. ઈશુદાન ગઢવી આ ડેમેજ કંટ્રોલ કરવા માટે શું કરશે? અરે ઈશુદાન ગઢવી કે માત્ર કોઈ એકની પાર્ટી નથી. આમ આદમી પાર્ટી એક વિચારધારા સાથે આમ આદમીની છે. જે પણ ગરીબ છે, વંચિત છે, શોષિત છે, ગરીબ લોઅર મિડલ ક્લાસ છે, મધ્યમ વર્ગ છે, એની આ પાર્ટી છે. હું ભાજપને ચેલેન્જ આપું છું, ભાજપ 5 કામ એવી કરી બતાવવાનું છું. હું રાજીનામું, હું પોલિટિક્સ છોડી દઉં, ચાલો. હું એમ રાજનીતિ કરવા માટે નથી આવ્યા. અને આ ઈશુદાન ગઢવી માટે કે એક વ્યક્તિ માટે કોઈ ગુજરાતની 41 લાખ લોકો જોડાયા નથી. 41 લાખ જોડાયા છે લોકો અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે. આજે ગુજરાતમાં સંપૂર્ણ આરોગ્ય ફ્રી હોવું જોઈએ કોઈ પણ જગ્યાએ, બરાબર છે, એના માટે જોડાયા છે. અને એ અકબંધ રહેશે. ઉલટાનું ગુજરાતની જનતામાં રોષ છે. મને કેટલાય મેસેજ આવે છે કે હવે વિસાવદરની ચૂંટણીમાં આપણે આમ કરીશું તેમ કરીશું. એટલે બધું પ્રજા છે, જનતા જનાર્દન છે. માટે ઉમેદવાર અત્યારથી શોધીને આમ આદમી જાહેર કરશે વહેલો. સોરી, વિસાવદરનો ઉમેદવાર આમ આદમી પાર્ટી જલ્દી જાહેર કરશે. વિસાવદર માટે વિસાવદરની જનતાની વચ્ચે જશું અમે. વિસાવદરની જનતાની પસંદગીનો ઉમેદવાર હશે, સારો હશે, બેસ્ટ હશે, સમય આવે જાહેર કરી દઈશું.